આ આ આ અય આ શું કરો? કબૂતરના દાણા નાખું છું. કબૂતર ક્યાં? તો દાણા ક્યાં? લેસનમાં ધ્યાન દે ને, ફોનમાં હું ક્યારની ધ્યાન દેશો? લેસન કરવા માંડ ફટાફટ. મમ્મી તમારી મમ્મી તમને મારતા? હા એના મમ્મી એને મારતા? હા. તો ગુંડાગર્દી પહેલાથી ચાલી આવે છે એમ ને? ઓય 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 આ હું થયું તમને? હું થયું પણ અરે કેમ કરતા વાગ્યું તમને? એક છોકરી ગાડી ફટકારી ગઈ. અરરો પણ જોઈ ન લાઈને, ધ્યાનથી રોડ ઉપર લાઈને તમારે. કયો રોડ? હું દુકાનમાં કામ કરતો તો. એ આ શું છે નકરા ઓટીપી કાંઈક માપ રાખ, શોપિંગનું માપ રાખ. ક્રેડિટ કાર્ડની લિમિટ મારી પૂરી કરી નાખી તે. શોપિંગ બંધ નથી કરતી તું. પૈસાની કાંઈક વેલ્યુ રાખ. ખર્ચો બંધ કર, ઓછો કર ખર્ચો. પૈસાની વેલ્યુ અને મને હા તને પૈસાની વેલ્યુ જ નથી. મને એક વાતનો જવાબ આપો તો. હું મેં 2 વર્ષ પહેલા જે ઘરેણાની ખરીદી કરી હતી હા. એનો ભાવ શું હતો 2 લાખ ને અત્યારે એનો ભાવ શું છે? 4 લાખ અને તમે જે 2 વર્ષ પહેલા ગાડી લીધી એનો ભાવ શું હતો 5 લાખની લીધી અને અત્યારે એનો ભાવ શું છે? 3 લાખ. તો હવે તમે એમ કહો કે પૈસાની કદર કોને વધારે છે? કેવું છે મારા ભાઈને? કાલ કરતાં તો આજ ઘણી રાહત છે. હા ડૉક્ટરે કીધું છે 3-4 દી દવા લેવું ને એટલે રાહત થઈ જાય, પણ મને તેમ લાગે છે કે 2-3 દીમાં ચાલતા થઈ જાય. બહુ સારું છે હવે તો. કા ભાઈ લે આઈને પૂરા. કેવું છે તમારા ઘરના ને હવે? આ ભાઈ ડૉક્ટર દવાઓ પાયા કરે, બાકી છે લાગતું નહીં તો ઊભી થાય એવું. ખોટા ખર્ચા કરવી છે વાં એવું છે. ઊભી થાય તો ઠીક છે, કે મને કંઈ લાગતું નથી આમાં. ડૉક્ટર કહે ભાઈ તમે થોડાક દી વાટ જોવો એમ. બાકી મેં તો કીધું હતું આમાં કંઈ છે નહીં, ડૉક્ટરને મેં કહી દીધું. મારા લાયક કઈ કામકાજ હોય તો જણાવજો. બીજું કાંઈ નહીં, કંઈક મારા જેવું ધ્યાનમાં હોય તો જોઈએ. ફોન કાપી નાખો. અરે કાંઈ નહીં ભાઈ, દોસ્તારનો ફોન છે. કાપી કેમ નાખો? વાત કરી લ્યો ને. હવે હમણાં ઉપાડીને તો નથી નવી લપ ઊભી કરશે. લપ્યો છે એ દેવા દે ને. મને એમ કે કોઈ છોકરીનો ફોન હશે. છોકરીનો ફોન? હમ કેવી ગાંડા જેવી વાત કરે. છોકરીનો ફોન મારામાં આવે? હું પરણેલો પુરુષ, મને હું છોકરી ફોન કરે? સાચી વાત છે હો. છોકરી હેન્ડસમ છોકરાને ફોન કરે ને તમને થોડી કરે. એટલે તું કેવા હું માંગસ હું હેન્ડસમ નથી એમ? હા આ ફોન હતો ને એ છોકરીનો જ હતો. અરે 5 મિનિટમાં પોઈ ગયો. હવે એનાથી કોણ બીવાનું છે હમણાં? જો તારે 5 મિનિટમાં આવું છું કે નહીં? જો હમણાં 5 મિનિટ દોસ્તારને મળીને આવું. તમે જો દરવાજાની બહાર પગ મૂકો હાલીને તો અંદર આવવાનો રસ્તો બંધ છે. તમે હાલીને દરવાજાની બહાર પગ મૂકો. ઓય હું આજે કેવી લાગુ? અરે વાહ, મસ્ત લાગે પણ ખુલ્લા વાળ ને શું વાત છે. હા જો તારા ખુલ્લા વાળ જોયા ને મને એક શાયરી યાદ આવે છે. વરસાદ 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 વાળી ઈર્ષાદ આવે. સોરી ઈર્ષાદ ઈર્ષાદ શાયરી શું હતી? તારી લીધે શાયરી ભૂલાઈ ગઈ. સોરી બોલો ને હવે. हाँ जो तेरी बिखरी हुई जुल्फों को देखा और सोचा. वाह वाह. तेरी बिखरी हुई जुल्फों को देखा और सोचा. આપણા ઘરમાં દાચ્યો નથી. ઓય અમાર મહિલા મંડળમાં છે ને કાલે કોઈ ને કોઈ કઈ નકામી વસ્તુ લઈને આવે છે. તો તું હું લઈને જાશો? તમે હાલો ને મારે. હા. ઓય હું તમારા માટે શાક બનાવીને આવું? હા બનાવ દે. તો હું આદુ નાખું? હા નાખજે. એલસી નાખું? હા.
તુલસીનું પાન નાખું? એક કામ કર, એમાં રાઈ જીરોનો વઘારે કરે ત્યારે. કેમ દોડીને આવ્યા અને આપી કેમ ગયા? બધો સામાન ક્યાં? એ રસ્તામાં મને સુવર મળ્યા, સાકુ બતાવીને બધો સામાન લૂંટી લીધો મારો. પણ તમારી પાસે તો બંદૂક હતી ને. એ તો હારું છું મેં એ હંતાડી દીધી, નકર એ લૂંટી લેત. આ હસ્તીન પપ્પા મારે હમણાં બાંધતા કેમ નથી? ગમે એમ કરીને મારે બાંધવું જ છે આજ તો. આ હું ફોન ચાર્જિંગમાં છે ને તમે ફોન વાપરો છો? આ ફ્રીજ ખુલ્લું ન રખાય, બંધ કરી દેવાય. આ હસ્તીન પપ્પા મારે હજી કેમ બાંધતા નથી? મારે પૂછવું પડશે એને. ઓય, તમે કેમ મારે બાંધતા નથી? શું થયું છે તમને? ક્યારના મારે બાંધતા નથી? અરે ગાંડી, મને કાંઈ નથી થયું. આ તો છે ને મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે અકલ મઠા અરે બધાયની અકલ મઠા લોટકા બહુ હોય. હા. તમે જોબ કરો છો? ના, હું એક્ટ્રેસ છું, એક્ટિંગ કરું છું. અરે વાહ, શેમાં એક્ટિંગ કરો છો? ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવું છું. તમે શું કરો છો? હું રાઇટર છું. વાહ, શું લખો છો તમે? સોસાયટીના ગેટે બેસીને ગાડીના નંબર. હે, તમને એક વાતની ખબર છે? કઈ? લગ્ન પછી પતિ પત્નીની દરેક વસ્તુ અડધી અડધી થઈ જાય. એક વસ્તુ હંમેશા પતિની રે. કઈ? ભૂલ. અરે બેબી, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તને મારી ઉપર વિશ્વાસ નથી? તને વિશ્વાસ આવે એ માટે હું કરું બોલ? હા ભાઈ. કોને હારે વાત કરો છો? અરે મારો દોસ્તાર છે. અચ્છા. હા. ફોન સ્પીકરમાં કરો ને. સ્પીકરમાં હાલે. કા ભૂરા? હા ભાઈ, બોલ ને, હું છું. જોયું? પછી એને કયો કે મારી પત્ની ગઈ એમ. કયો એને કે મારી પત્ની ગઈ. મારી પત્ની ગઈ. હાશ, હું તો ઘડી પીએસ ગઈ હતી.